નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ઓફ સોશિયલ સાયન્સ ઈશ્વર સરની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 10 માટેની જે સામાજિક વિજ્ઞાન વિષય જે છે એના વિડીયો અપલોડ કરું છું. એક અગત્યના એવા જે પાઠો જે છે કે જે ઇકોનોમિક્સના જે વિદ્યાર્થીઓને ઘણીવાર હેરાન પરેશાન અને મૂંઝવણમાં મૂકતા હોય છે કે સાહેબ ઇકોનોમિક્સ જે અર્થશાસ્ત્રના જે પાઠ છે એની અંદર થોડું ઓછું યાદ રહે છે કે જરા ઓછા પ્રશ્નો યાદ રહે છે, તો આપણે એનો પણ સોલ્યુશન લાવી દેવું છે. ટૂંકા વિડીયો હું તમારી સમક્ષ શેર કરું. આપણને યોગ્ય લાગે, સારા લાગે તો આપણા મિત્ર વર્તુળની અંદર પણ ચોક્કસથી શેર કરજો. કમેન્ટ બોક્સની અંદર જણાવજો. વધારેમાં વધારે આપણા ફ્રેન્ડ સર્કલની અંદર વિડીયો અને શેર કરજો, જેથી કરીને જે 2025ની જે આપણી બોર્ડની એક્ઝામ આવી રહી છે એની અંદર હું આવા અવનવા વિડીયો લઈ અને તમારી સમક્ષ પ્રસ્તુત થાઉં. એટલા માટે ચેનલને, જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલ બેલ આઇકોન પર દબાવી કે જેથી કરીને મારા દ્વારા જે વિડીયો મૂકવામાં આવે છે એની તરત જ આપને નોટિફિકેશન મળતી રહે. તો શરૂઆત કરીએ. પાઠ નંબર જે 16 જે છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. પાઠ નંબર જે 16 ઇકોનોમિક્સનો પાઠ છે. હવે આ પાઠની શરૂઆત કરવી છે. આ પાઠની અંદર ઉદારીકરણ કોને કહેવાય, ખાનગીકરણ કોને કહેવાય, વૈશ્વિકીકરણ કોને કહેવાય, એના શું લાભ છે, ગેરલાભ શું છે, જે WTO વિશ્વ વેપાર સંગઠન જે છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ની સ્થાપના ક્યારે થઈ, એના ઉદ્દેશ્યો શું છે, એના ધ્યેયો શું છે, ભારતીય અર્થકારણ પર એની શું અસર રહી છે, ટકાઉ વિકાસ, સુપોષિત વિકાસ શું છે, પર્યાવરણની બાબતો પર જે ભાર મુકાયો છે, આ તમામ પોઈન્ટને આપણે બહુ સારી રીતે અને સરળ ભાષાની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો શરૂઆત કરીએ. 1947ની અંદર જ્યારે ભારત દેશ આઝાદ થાય છે અને એના થયા પછી જે વિકાસની જે પ્રક્રિયા આરંભે છે એની અંદર દેશનો વિકાસ, આર્થિક વિકાસ મજબૂત કરવા માટે પંચવર્ષીય યોજનાઓ લાવવામાં આવે છે. પંચવર્ષીય યોજનાઓ એટલે કે એ યોજના 5 વર્ષ માટે અમલમાં રહે. તો આવી પંચવર્ષીય યોજનાઓ ખેતી ક્ષેત્રે લાવવામાં આવે છે, પરંતુ ઘણી બધી આ પંચવર્ષીય યોજનાઓ અમલમાં આવી છતાં પણ આપણને જે એનો લાભ મળવો જોઈએ, જેટલા પ્રમાણમાં એનો લાભ મળવો જોઈએ એ લાભ મળવામાં આપણને ક્યાંક નિષ્ફળતા મળે છે. એટલા માટે તપાસ પંચ દ્વારા એની તપાસ કરવામાં આવે છે અને પછી જે આપણને ભૂલો થઈ એ ભવિષ્યની અંદર ભૂલો ન થાય અને ફરી આપણે ફાઇનાન્શિયલી રીતે મજબૂત આર્થિક વિકાસ જે આપણો મજબૂત રહે એટલા માટે 1991ની સાલ ઈસવીસન 1991ની અંદર જે ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારા અમલમાં મૂક્યા, જેને આપણે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ તરીકે ઓળખીએ છીએ. 1991ની અંદર જે ઔદ્યોગિક નીતિની અંદર આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારા જે અમલમાં મૂક્યા, જેને આપણે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ તરીકે ઓળખીએ છીએ. તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ ઉદારીકરણ વિશે. આર્થિક ઉદારીકરણ. હવે આ આર્થિક ઉદારીકરણ કોને કહેવાય? પહેલા તો આપણને ઉદારીકરણની વ્યાખ્યા યાદ હોવી જોઈએ કે ઉદારીકરણ એટલે શું. તો કે જે સરકાર છે એ સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના જે અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે, તેને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે કહેવા શું માંગે છે કે જે સરકાર છે એ સરકાર એ ઔદ્યોગિક ક્ષેત્ર પરના જે અંકુશો છે, જે નિયંત્રણો છે એની અંદર ઘટાડો કરે, જેથી કરીને શું ઉદ્યોગોનું પ્રમાણ વધે. સરકાર શું કરશે
કે ઉદ્યોગોના પ્રમાણને વધારવા માટે થઈ અને ઉદ્યોગો જે છે, જે ઉદ્યોગ ક્ષેત્ર છે એના પરના જે અંકુશો છે, એના પરના જે નિયમો છે એને થોડા હળવા કરશે. એટલે કે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને, અને જે એ ઉદ્યોગોનો જે વિકાસ થઈ રહ્યો છે જે એને પ્રોત્સાહિત કરશે, જેથી કરી અને ખાનગી ક્ષેત્ર પરના ઉદ્યોગો એ વધારેમાં વધારે ઉદ્યોગોનો વિકાસ થશે, નવા નવા ઉદ્યોગો અસ્તિત્વમાં આવશે, જેથી કરીને સરકાર એ શું કરશે તો કે સરકાર ઉદારીકરણની નીતિ અંતર્ગત સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે, તેને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, પહેલા આપણને વ્યાખ્યા યાદ હોવી જોઈએ, કારણ કે પરીક્ષાની અંદર 3 માર્કનો પ્રશ્ન પૂછાય કે ઉદારીકરણ એટલે શું, ઉદારીકરણના સુધારા જણાવો, અથવા તો ઉદારીકરણ એટલે શું, ઉદારીકરણના લાભ અને ગેરલાભ જણાવો. તો આપણને યાદ હોવો જોઈએ ઉદારીકરણની સૌપ્રથમ વ્યાખ્યા. ઉદારીકરણની વ્યાખ્યા શું છે તો કે સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે, તેને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે શરૂઆતના તબક્કાની અંદર જે ઉદારીકરણની નીતિ જે છે એના શરૂઆતના તબક્કાની અંદર એના 4 સુધારા અસ્તિત્વમાં હતા. આ કયા કયા 4 સુધારા હતા એ પણ આપણને યાદ હોવા જોઈએ. એનો જે પહેલો સુધારો છે એ આપણે ધ્યાનમાં રાખીએ તો એનો જે પહેલો સુધારો છે, જે સુધારા જે અમલમાં આવ્યા એની અંદર જે પહેલો સુધારો તો કે 18 ઉદ્યોગો જે જાહેર સાહસો માટે અનામતમાં હતા તે સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ, અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. જે 18 ઉદ્યોગો હતા એ 18 ઉદ્યોગો જાહેર સાહસો માટે જે અનામતમાં રાખ્યા હતા તે સિવાયના જે અન્ય ઉદ્યોગો છે એ અન્ય ઉદ્યોગો માટે જે પરવાના પદ્ધતિ, મતલબ કે ઉદ્યોગ સ્થાપવા માટે જે આપણે પરવાનગી લેવી જોઈએ તો એ પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી, જેથી કરીને શું ઘણા ઉદ્યોગોની સ્થાપના થાય અને ઉદ્યોગો વધારે વિકસે, જેથી કરીને આપણે આર્થિક રીતે મજબૂત બનીએ. તો એનો પહેલો સુધારો તો કે 18 ઉદ્યોગો જે જાહેર સાહસો માટે અનામતમાં હતા તે સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો એનો જે બીજો જે સુધારો છે તો કે રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. મતલબ કે એક રેલવે વિભાગ એવો છે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ, આ 3 વિભાગ એક ક્યારેય ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં ન આવે, એ સિવાયના તમામ ક્ષેત્રોને એ ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવે છે. કારણ કે રેલવે છે એ કારણ કે આ ભારતની રેલવે છે, ક્યારે આપણે એવું ન કહી શકીએ કે અમારે ગુજરાતની રેલવે એ આટલું બેનિફિટ કરશે, કારણ કે રેલવે એક કેન્દ્ર નો વિષય છે, મતલબ કે કેન્દ્ર યાદીની અંદર આવે છે. પછી અણુ ક્ષેત્ર છે, સંરક્ષણ છે, મતલબ કે જે લશ્કરી વ્યવસ્થા છે, આર્મી જે હોય એ આર્મી આખા ભારતની હોય, ક્યારે આપણે એવું ન કહી શકીએ કે અમારા ગુજરાતની આર્મી છે. હા, ગુજરાતની પોલીસ હોય, આર્મી તો આખા દેશની હોય. તો જે રેલવે છે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના જે તમામ જે ક્ષેત્રો છે એ તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવે છે. એનો ત્રીજો જે સુધારો જે છે કે ઉદ્યોગો માટેની જે ફરજિયાત નોંધણી પ્રથા જે હતી એ નોંધણી પ્રથા રદ કરવામાં આવી. જે ઉદ્યોગો માટેની જે ફરજિયાત નોંધણી પ્રથા હતી એ નોંધણી પ્રથા રદ કરવામાં આવે છે. અને ચોથો જે સુધારો જે એ સમયગાળા દરમિયાન થયો તો કે પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી. કે પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણને જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જે જોગવાઈ હતી એ રદ કરવામાં આવી. હા, મતલબ કે એવો ઉદ્યોગ ન સ્થાપી શકાય કે જેથી કરીને પર્યાવરણને જોખમ
પહોંચે તો આ જે ઉદારીકરણના 4 સુધારા હતા શરૂઆતના તબક્કાની અંદર પહેલો સુધારો કયો હતો તો કે જે 18 ઉદ્યોગો જાહેર સાહસો માટે અનામતમાં હતા તે સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. એનો જે બીજો સુધારો જે છે તો કે રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. એનો ત્રીજો જે સુધારો જે હતો તો કે ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી. અને ચોથો જે સુધારો જે છે તો કે પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ એ રદ કરવામાં આવી. હવે એના પછીનો જે નેક્સ્ટ પોઈન્ટ આવે છે મિત્રો એ છે ઉદારીકરણના લાભો. એ છે ઉદારીકરણના લાભો. આપણે ઉદારીકરણ અપનાવ્યું 1991 ની અંદર જેના કારણે આપણને લાભ શું શોધ્યા તો એનો પહેલો લાભ હતો કે ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ જેનાથી ઉત્પાદનમાં વધારો થયો. વધારેમાં વધારે જેટલા ઉદ્યોગો સ્થાપાશે જેના કારણે ઉત્પાદનની અંદર શું થશે વધારો. તો કે ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની જે તકો પ્રાપ્ત થઈ જેથી ઉત્પાદનની અંદર વધારો થયો. બીજો તો કે આપણે જે ઉદારીકરણની નીતિનો સ્વીકાર કર્યો જેના કારણે વિદેશ વેપારને બળ મળવાનું શરૂ થયું અને વિદેશ વેપારમાં વૃદ્ધિ થઈ. કારણ કે વિદેશ વેપારને બળ મળવાનું શરૂ થયું અને વિદેશ વેપારને વૃદ્ધિ થઈ કારણ કે આપણી વસ્તુઓ એ વિદેશમાં જતી થઈ જેને આપણે નિકાસ કહીએ છીએ. જો આપણા દેશની અંદર જે વસ્તુ લાવવામાં આવે એને આપણે આયાત કરીએ અને આપણા દેશની વસ્તુઓ બીજા દેશમાં મોકલવામાં આવે એને નિકાસ કહેવામાં આવે છે. તો કે ઉદારીકરણની નીતિનો આપણે સ્વીકાર કર્યો જેના કારણે વિદેશ વેપારને બળ મળવાનું શરૂ થયું અને વિદેશ વેપારમાં વૃદ્ધિ થઈ. એનો જે ત્રીજો જે આપણને લાભ થયો કે વિદેશ વેપારમાં વધારો થવાથી વિદેશી મૂલ્યમણની અનામતમાં વધારો થયો. વિદેશ વેપારમાં કારણ કે જેટલો વિદેશ વેપાર વધશે એટલા માટે આપણને વિદેશના શું મળશે નાણું મળશે મતલબ કે વિદેશી મૂલ્યમણ મળશે અને એ લોકોનું ચલણી નાણું મળશે. દાખલા તરીકે આપણે અમેરિકા સાથે કોઈ નિકાસ કરીએ છીએ તો આપણને એ લોકો ડોલરના રૂપમાં એ પૈસા આપશે જેથી કરીને આપણને અહીંયા આગળ એ વિદેશ વેપારને જે બળ મળવાનું શરૂ થયું જેના કારણે આપણે વિદેશી મૂલ્યમણની અનામતમાં વધારો થયો. અને ચોથા નંબરનો જે આપણને લાભ થયો કે ઉદારીકરણના પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો. જે આંતરમાળખાકીય જે સગવડો હોય એ આંતરમાળખાકીય સગવડોની અંદર પણ આપણને ઉદારીકરણના પરિણામે એનો લાભ થયો. તો ઉદારીકરણના 4 સુધારા હતા અને 4 એના લાભ હતા. પહેલો લાભ કયો તો કે ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ જેનાથી ઉત્પાદનમાં વધારો થયો. બીજો લાભ કે વિદેશ વેપારને બળ મળવાનું શરૂ થયું જેના કારણે વિદેશ વેપારને બળ મળવાનું શરૂ થયું જેના કારણે વિદેશ વેપારમાં વૃદ્ધિ થઈ. ત્રીજો લાભ કે વિદેશ વેપારને વિદેશ વેપારમાં વધારો થયો જેના કારણે આપણને વિદેશી મૂલ્યમણની અનામતમાં વધારો થયો. અને ચોથા નંબરનો જે આપણને લાભ થયો કે ઉદારીકરણના પરિણામે દેશની આંતરમાળખાકીય જે સગવડો છે એ આંતરમાળખાકીય સગવડોની અંદર વધારો થયો. તો આ ભાગની અંદર આપણે આટલી જ વાત કરીશું. જો વિડીયો યોગ્ય લાગે સારો લાગે તો ચોક્કસથી નીચે કમેન્ટ બોક્સની અંદર પણ કમેન્ટ કરજો. તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો જેથી કરી અને આવા અવનવા વિડીયો હું તમારા માટે બનાવતો રહું. જય હિન્દ, જય ભારત.